વાત અમદાવાદની કે જ્યાં પૂરની સ્થિતિ બાદ રસ્તાઓ જળમગ્ન થયા છે। શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણીની ભરાવાની સ્થિતિ હજુ પણ યથાવત। મકરબા પોલીસ હેડક્વાર્ટરથી વેજલપુરનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન જોવા મળ્યા। તો સતત આ વરસાદની સ્થિતિ મકરબા પોલીસ હેડક્વાર્ટરથી વેજલપુરનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા પર ચો તરફ પાણી જ પાણીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ વરસાદ આફતનો વરસાદ હવે સાબિત થઈ રહ્યો છે। અમદાવાદ વાસીઓ માટે હજી પણ આ પાણી નથી ઓસરી રહ્યા। સવારથી વરસાદની ગતિ ધીમી પડી છે, પરંતુ પાણી ઉતરવાનું નામ જ નથી લઈ રહ્યું। અમદાવાદમાં હજુ પણ વરસાદની આગાહી છે અને સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને લઈને અમદાવાદના ઘણા બધા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને તેમાં એક વિસ્તાર છે મકરબા વિસ્તાર। મકરબા પોલીસ હેડક્વાર્ટરથી એ વેજલપુર જતો આ જે રસ્તો જે મારી પાછળ જોઈ શકાય છે કે જ્યાં આ એક્ટિવા ચાલક અહીંયાથી આવ્યા। કેટલું પાણી ભરાયેલું છે આગળ? બહુ પાણી ભરાયેલું છે આગળ। હા, ક્યાં સુધી આગળ ઠેઠ બહુ પાણી ભરાયેલું છે। કયા વિસ્તારમાં? શ્રીરેન્દ્રનગર, બકેરી, વેજલપુર, બહુ પાણી છે। રસ્તા ઉપર છે, રસ્તા ઉપર, સોસાયટીમાં, બધી જગ્યાએ। તમે ક્યાં રહો છો? અમે જુવાપરા રહીએ છીએ। ત્યાં પાણી છે? હા, ત્યાં બી પાણી છે। આ વખતે પાણી ભરાયા કે દર વખતે આવે છે? દર વખતે ભરાવે છે। આ વખતે વધારે? હા, આ વખતે વધારે શું છે। તકલીફ પડે છે? ગાડી લઈ જવામાં તકલીફ પડે, ડિલિવરી મારવામાં તકલીફ પડે છે। અચ્છા, એટલે ક્યાંક ડિલિવરીનું કામ કરો છો? હા, ડિલિવરીનું કામ। એટલે આ ગાડી લઈ જવામાં તકલીફ પડે છે, એ ડિલિવરી કરવામાં તકલીફ પડે છે અને સામેના એ દ્રશ્યો જોઈ શકાય છે મકરબા પોલીસ હેડક્વાર્ટરથી એ વેજલપુર જતા એ શ્રીનગર સિટી તરફ જતા આ માર્ગ પરના દ્રશ્યો કે જ્યાં એ ઢીચણસામાં પાણી ભરાયેલા છે। વચ્ચે જોઈ શકાય છે એક 4 વ્હીલર ગાડી બંધ પડી છે। તેની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક કચરા એકઠું કરતું એ મોટું વાહન જે છે એ પણ અહીંયા એ બંધ પડ્યું છે અને તેને ટોઈંગ કરવા માટે અન્ય વ્હીકલની મદદ જે છે એ લેવાઈ રહી છે અને તેની બાજુમાંથી એ પસાર થતી એ રિક્ષા એ પણ પાણીમાંથી નીકળી રહી છે અને આગળ આ ખાડાવાળો વિસ્તાર હોવાથી અહીંયા પાણી ભરાયેલા છે। આગળ ટેકરાવાળો વિસ્તારમાં પાણી નથી, પણ જેમ આગળ જાઓ એમ ખાડાવાળો વિસ્તાર આવે ત્યાં આ પ્રકારે રસ્તા ઉપર સાથે સોસાયટીઓમાં, એપાર્ટમેન્ટના એ પાર્કિંગોમાં ત્યાં હજુ પણ એ પાણી ભરાયેલા છે અને અહીંયા એ જોઈ શકાય છે ગટરોમાંથી એ બેક મારતા પાણી કે જેને લઈને આ પાણી જે છે એ અહીંયાથી ઓસરી નથી રહ્યા। સતત અહીંયા પાણીનો ભરાવો જે છે એટલો જ જોવા મળી રહ્યો છે, જેના કારણે એ વાહન વ્યવહાર પર અસર અને સાથે જનજીવન પણ પ્રભાવિત થયું છે અને સાથે આ જે પોલીસ હેડક્વાર્ટરનો એક કોર્ટ જોઈ શકાય છે, કોર્ટથી લઈને આ મકરબા ગામ તરફ જતો એ રસ્તો જોઈ શકાય છે। એ જગ્યા ઉપરના દ્રશ્યો કે જ્યાં એ નકરી માટી, એ કાદવ, એ કિચડ એ છે કે જે ગટરમાંથી બહાર આવ્યો છે અને તેના કારણે આ રસ્તા ઉપર આ માટીના ઢગલા જે છે એ પણ અહીંયા બન્યા છે અને સાથે સામે મકરબા ગામમાં જતો રસ્તો ત્યાં પણ પાણી ભરાયેલા છે। એટલે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ એ પાણી ભરાયેલા છે, લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે અને તેમાં આ છે મકરબા, વેજલપુર, શ્રીનગર સિટી વિસ્તાર કે એ વિસ્તાર હજુ પણ એ પ્રભાવિત છે અને ત્યાંના લોકો આ સમસ્યામાંથી મુક્તિ ઈચ્છી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર અહીંયા એ પાણીનો ઝડપી નિકાલ કઈ રીતે લાવે છે અને એ બાદ રસ્તા ઉપરના એ કિચડને કેટલા સમયમાં દૂર કરી શકે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, જી મીડિયા, અમદાવાદ।